રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં દેશો. અને સવારના જો 8 વાગી ગયા છે અને બ્લોગ કરતી જાય ચાલુ. અને આજે પાછો વરફેર કોઈને જો વરસાદ હજી આયલો આવે. ઓલા રવિવારે એવું જ હતું અને આજ ખરી જો વરસાદ ઓછા કામ સાટા આયલા જ આવે. અત્યારમાં કામ જ નહીં કઈ કરવા દે ને. પાછી આજ હતી પહેલી એટલે મામા આયા હતા જો મારા મમ્મી ફરા દેવા. એટલે એ જો બેઠા હે. હું મારા પપ્પા ગયા હતા પડામાં, કારણ કે થોડોક રોપ સોંપવાનો છે ને. એટલે રામ રામ જય માતાજી બધાને. રામ રામ જય માતાજી બધાને. આજ છે રવિવાર એટલે પહેલી હે ભાઈ પહેલી દી વાયા હતારમાં જવાનું કામ હે, પણ હવામાં ફોન કર્યો કે આલ બધાને પૈસા વિયા જાય હે ચા ને એમાં એવું હોય અમારે છે ને આ પહેલા શ્રાવણ મહિના પહેલા રવિવાર પહેલી કરે, અને એના ગામમાં શ્રાવણ મહિના બીજા રવિવાર પહેલી કરે. પહેલી નું એવું હોય નેઠા વગર કોઈ આ રવિવારે કોઈ ઓલા રવિવારે, એટલે ખબર ન હોય ખબર જ હોય. તો બોલાઈ જાય વારા આખું જાય ને ત્યાં પછી ખબર ન રહે. અહીંયા જે પરબ હોય એ તો ખબર જ બધે હોય, પણ આ તો અહીંયા ન હોય ને અહીંયા પાછા કોઈ રહ્યા નહીં ને એટલે ખબર યાદ ન આવે. સોડી હતી એટલે ત્યાં રહી એટલે ખબર જ આજ રવિવાર મને જ નથી ખબર. ફોન સાંજે હું ઉઠો ને ત્યારે ઘરમાં મેકીને બહાર વહી ગયો હતો ચારદીમાં. તે આવીને સીધો હોઈ જ ગયો. તે ફોન જ ઘરમાં આવી. નકર તો તમારો ફોન તમને 3 વાગ્યે કરવું 3 વાગ્યા ઉપર. હું લગભગ આજ 7-8 દિવસે વેલો હા મહિનો પૂરો થવાનો. અમે અત્યારે હે ને વાડી આપણે વાવીને ખેતર વાવીને આવતા રહે. વાડી નહીં ખેતર 20 પસલી હે એટલે આપણે જો દોરા કરવાના હે ને ભાઈ હોય એટલી રાખ્યું અને બોન ની એટલે દોરા ગાંઠ વાળવાનો આવી રમ ગાંઠ વાળવાની એમાં થોડોક જાડો દોરો રાખવાનો. જો ભાઈ નો હોય ને એમાં થોડોક પાતળો રાખે ચાલે. આમાં ગાંઠ વાળવાનું ને ગાંઠું છૂટે નહીં. એટલે જેટલા પાય હોય ને એટલા દોરા કરવાના. એની રાખ્યું કહેવાય. બોન હોય ને એમાં આપણે જાડી રાખ્યા હજી એક એટલે એને આમાં પાછી ગાંઠ વારતી હજી આમ પેલા કંકુવાળામાં 5 થેલા કરી પછી આપણે આમાં મૂકી દેવાનું. આ હને આમાં કને ગઈ આમાં અંજી થોડું શીખવાડવું પડે. અંજુડીને 2 વરાથીને પહેલી રાખવું કીધું રેવાય. ભાઈની બેન ભૂખી ન રહે. બપોર સુધી રહેવાનું. બપોર પછી તો ખાઈ લે એટલે હાલે. નકોડી રહે ને એને આજ ફરાર કરવાનું બપોરે, પછી કાલ સવારે ઠેઠ ખાવાનું છોડવાનું થાય. અને આવી રીતે આમ કરી નાખી 5 કરી નાખીને ગાંઠું વારવાની. હા મોટી મોટી વારજી એટલે છૂટે જલ્દી નકર છોડવામાં થોડુંક કેળા લાય હું વાર દો એલા એટલે આમ આવડે કોસી વારવાની. એમાં કંકુ વાળા કરી નાખે હું ગાંઠી વાર પેલા આપણે હવે રાઈસું કરી આવી રીતના 5 ગાંઠું કરવાની આવી રીતના રાખી રાખી. પછી બપોરે આપણે ફરારમાં તો આપણે હવન કરવાનું હોય. એક ટાણું કરે ને એટલે હવન કરે ને ત્યાં પછી આપણે દોરાને ધૂપ દેવાનું. ધૂપ દઈને પછી મૂકી દેવાના. પછી હાંજના 5 વાગે ઠેઠ છોડવાના. ગાંઠું છોડીને પછી આપણે વાડીએ દીપો હોય ને કુવાને કાંઠે અહીંયા બાંધી દેવાની. તો જે છે ના ધોઈને આંજીને કરી નાખી ગાંઠું વારીને અને મૂકી દે આપણે આમાં. આમ જામ રાઈસ કરવામાં આવડા દોરા કરી જાવડા. એક પહેલાનો કરવાનો પછી મારા 2 કરવાના. હવે વાર્તા કરવાની છે એટલે ચોપડી જ નહીં કે ફોનમાં કરશું. ચોખા નાખો ડબલો લઈ આવ્યા. વાર્તા સાંભળો એટલે ચોખા જોઈને ચોખા હાથમાં લઈ લે આવી રીતે. આ પછી બાંધી આવવાનું. હાનના પીપરે બાંધવાના.
તો વાર્તા જો સાંભળી લીધી અને મોહન આપણે અહીંયા છે એટલે આધારમાં લઈને દોરો અંજી બાંધી એટલે પીપરે નહીં બાંધવાનો, કાંડે બાંધી દેવાનો. અને પાય તો ઘરે હોય તો બાંધવાનો. અમારે પાય હોય અહીંયા આપણા મયરમાં એટલે અહીંયા કાંડે તો આપણે કાંઈ દોરા બાંધવા જાય નહીં. અને મોહનને કીધું અહીંયા સોન એટલે અંજી બાંધી દે, પણ બસ નનકો સાંડલો કરાય પહેલાને. હવે ઈ દોરો બાંધે કઈ હાથે બાંધવાનો? મોહન હરકત બહુ કરે, પાછા મસ્તી બહુ કરો. કીજે હો એટલી ગેઠ વારવાનું. હજી એકાદ ગેઠ વાર દે, હા ઢીલો હે થોડો ખતાણ બાંધ નકર પાછો પણ ઓલું થોડું કઠાણ બાંધી દેવાય. એ ટૂંકું નથી મોહન, ઢીલું બાંધ્યું ને થોડું ખતાણ બાંધ. હા એટલે હરખો રહી જાય. ગેઠું ભલે ને 2 વાય કે 3 વાય. તો હવે જો આવી ગયા આપણે બકાલું થોડુંક વાવવાનું છે ને, એટલે કીધું સવારમાં જો હું આવ્યો તો આ 3 ચેરા જો કર્યા છે, બાકી જો આવું હતું બોલો એક આ ને આ બધા મોટો છે. પપ્પા એક કરતા ગયા હતા લીટું, મેં આ મોટો થોડોક કર્યો. બીજા જો નાના નાના છે એટલે કીધું બકાલું સોપ નાખી એટલે થઈ જાય શાક કરે એવું. ને પછી આપણે રહ્યું ને પાણી પાઈ દઈશું. આખો કારણ કે આખો ભર્યો છે ને જો આમાં રોપ છે, મરચીનો છે ને આ રીંગણી છે કાંટારી. આ બે સોંપવાનું છે અને ઘરે એને પાછા આપણે ટમેટીનો રોપ લઈ આવવાનો. પછી આ સોંપીને એટલે એક કેરા કરી નાખી બધાના. મારે જો ખાડા કરે મશીન છોડવા, મશીન આમાં વાળો થોડો ફાંકડો હે ને કેરો એટલે મશીન હાલશે, રીંગણીનું એમાં ન હાલે. આપણે આ દેવરીથી રોપ આવ્યો, ઘરનો રોપ નથી ને વળી કીધે તમે રોપ ક્યાંથી ક્યાં વાયો તો કીધું નહીં. હા હો દેવરીથી આવ્યો અમારે પરબારો બાળોથી લાયા હે મરસીનો ને બેનો. પાણી ક્યાં ને ઈ લાયા કાલ હાઈન નો હે તો ઉકાણો નથી વળી ધોળ હે ને ચેક કરીને કેવું દીધું એટલે ધોળ પાછી હે કાળી માટી. રોપ એવો પાછો હો, બબે રાખો ને એ બબે નો હોય જાજો હે. ભલે હોય જ્યારે માની કે કેરા ના થાય એક કેરો જ ના કરો એક કેરો કરી તો હાલો સોંપી દે. ખાડો પૂરવો પડે, પા સારી છે એટલે વાર નહીં લાગે. હવે મારો મેરી સોંપે છે અને હું નજી હવે જાય આપણે ટમેટીનો રોપ ભરવા. કારણ કે આપણે ઘરે રહીએ ને ઉગો છે એટલો ગુલમુલડી અહીંયા ઉગો છે ને થોડોક આમ આપણે દિવાલ રહી ને અહીંયા બધે ઉગો છે એટલો ટમેટીનો રોપ. એટલે કીધું બકાડી આમ લેતા આવી આયરે સોંપી દઈને પછી પાઈ દઈ. આપણે જો અહીંયા જ ઉગો રોપ કેટલો બધો છે, આ બધા વાઈ દઈ ને અહીંયા આમ થઈ કાંઈ ના જરૂર. વારી ગયામાં ઉગે વરસાદનું બી હોય ને ટમેટીનું. ને હંજી અમારે જો આવી ગઈ બકડીયું લઈને, હવે આંબોર લઈ કીધું. હવે જો ટમેટીનો રોપ આંબોરે પહેલો જો આવે મુરિયા રે ને તો સોટે ના બાકી ન સોટે. અરે આંબોર પડે કેવડો મોટો થઈ ગયો. મેં વાવતા નહીં કાંઈ નાખતા નહીં, હાથે થૂગે મોટો જબરો થઈ ગયો. બસ થઈ ગયો. હલો બધા અંબોર લઈ રોપ તો લઈ લીધો, આખું બકડીયું ભરાઈ ગયું એટલો હતો રોપ તો. એટલે હવે કીધું લઈ જાય ને કે પાછો આ કમાવા માંડે ખાયા ખા.
સોંપી દે કાયા. તો જો રોપ તો બધું સોંપી દીધું. આમાં મરસી સોંપી આ પેલા કેરામાં, અહીંયા એટલે સુધી રહી ટમેટી, એને પછી આપણે રીંગણી, ને આ કેરામાં આખા જો ટમેટી થઈને એટલી સોંપી દીધી છે. હવે પાણી ચાલુ કર્યું છે ટાંકો. જો કેદું આપણે જો હમણાં એને ચાલુ જ ના કર્યું, એટલે આજ જો હવે પાછું વારી છે પાણી. આ કાયા કાપાઈ દે ને પછી સરખું થવા માંડે. ને આ જો કે કારું ભમર પાણી કાઢે એટલો સેવા છે નહીં ને પાછું હમણાં એને ચાપે નથી કર્યો એટલે હાલો પાણી પાઈ દે. એટલે વાગ્યા સાંજના 6 અને અત્યારે હું વાડી આવ્યો હોઉં. સવારમાં થોડુંક શૂટિંગ કર્યું ત્યારે હું આવ્યો હતો વિડીયોમાં, પછી તો હું વહી ગયો હતો ગામમાં. અને ગામમાં શું સારું વહી ગયો હતો ને એ તમને વાત કરું કે અમારે ઓલા તમને મેં વિડીયોમાં આગળ વાત તો કરી છે, આ વિડીયોમાં નહીં પણ બીજા વિડીયોમાં થોડાક પહેલાંના એક બાપા ઓફ થઈ ગયા. તો એમનો કાલ પાણી વારે બરાબર દાડો, તો એમાં એવું હોય કે લાડવા ને એવું બધું રાખવાનું હોય, લાડવા શીણા ને ગાંઠિયા ને ખીચડી ને એવું બધું જમવાનું બનાવવાનું હોય. તો એવું અમુક એમ કહે કે અમારે ઓલા શેરમાના લાડવા કરવા, તો આ બાપાને શેરમાના લાડવા કરવાના હતા. એટલા માટે અમે પછી બધા અમે ને ના થાકી બધા એક જાણો છે ને જીયા હોય, એટલે બધા કામ કરાવે ને શેરમાના લાડવા બનાવીને કમ્પ્લીટ કરી અને મેળ લીધા ને અત્યારે વે વાળીએ બધા હપીને થોડું કામ કરે એટલે થઈ જાય ને કમ્પ્લીટ. બધી વસ્તુ લઈ આવે, કારીગરને બોલાવે ને બધી મહેનત બધા કરે એટલે થઈ જાય. એ બધું કમ્પ્લીટ કરી અત્યારે વાડી આવ્યો. એટલે આજ વિડીયો મેં કાંઈ ઉતાર્યો જ નહોતો. મોહનને બધી બકાલું સોંપ્યું છે ને એવું કર્યું છે. મેં વિડીયો અત્યારે જોયો થોડોક શૂટિંગ કરેલું હતું ને. અને કાલ પાછો અહીંયા પાણી વારે દાડો, તો કાલે અહીંયા જવાનું થાય છે. એટલે આજે અહીંયા વિડીયો ઉતારે પણ અહીંયા એવું થાય અહીંયા કારણ કે બધા હરખા ન હોય, કોકને વિડીયો ઉતારી મજા આવતી હોય અને ઘણા એમ તો સામે જ કીધા ઉતારો, અને અમુક હોય ને સમજી જવાનું તમારે બરાબર. અમુક માણા એવું હોય ને એ ન ગમે, કેમ ન ગમતું હોય તો ભગવાન જાણે. બાકી આપણે તો અહીંયા એટલા માટે શૂટિંગ નથી કર્યું બરાબર, નકર અહીંયા શૂટિંગ એ કરું પણ અમુક હોય એમાં સમજી જવાનું હોય બરાબર. તમારે મારે જાજુ કંઈ કેવું નથી એટલા માટે. તો અત્યારે વાડી વીવો સૌ અને હવે તો હાંજ પડી જજો. ભેં દોવાની તૈયારી હાલે. મોહનની મમ્મી ધુમાડો કરે, ધુમાડો કાયમ કે કાયમ કરવો જ પડે છે, એટલે માખી મચ્છર ઓછા આવે એટલા માટે ધુમાડો કરી નાખે ને પછી ભેં દોઈ નાખી. અહીંયા આજ પાછું કોણ હોઈ ગયું જો, કાલ તો મને તાવ આવી ગયો તો. કોણ છે આમાં? હાલ આમાં રંજુભાઈ હોઈ ગયા. તાવ આવી ગયો, માથું દુખે. એને જો લીમડો પકડાઈ દીધો, લીમડો ને બામ ને તાવ આવી ગયો. પેલા મારો વારો એની મમ્મીને તો 1-2 દી એવું થયું, પછી એ સરખું આવી ગયો. મારો વારો આવ્યો, મોહનને એક દેવું હતું તે ટીકડી પાઈ દીધી, પછી રેડી થઈ ગયું. આજે અંજીનો વારો આવી ગયો. આજે અંજીનો તાવ આવ્યો કારણ કે ઘરમાં એક જણા ના આવે ને એટલે પછી વારાફરતી બધાનો વારો કાઢી નાખે. એટલે હવે અંજીનો તાવ આવ્યો, કાલે કોર વરખું આવી જઈશ. એ અંજી કહેતી કે અહીં માથું દુખે, અહીં દુખતું હતું ને કા અહીં દુખતું હતું, આજે અહીં દુખતું. આજ તો ગરમ થઈ જાય, ગરમ થઈ ગઈ. આવું છે વારાફરતી હવામાન એવું એક છે ખબર, વારાફરતી બધાને તાવ આવે. ગોઠીને હોઈ જા ટાઈટની. આ બાયણી વેલપા લઈ જવી જશે ને. રાખી દે પાણી બધી હે ને ખોર પીડો. એ તમારો થઈ ગયો મેલો હાલો. મને આવતા બોલવામાં જો તફાવત લાગતો હોય. ફૂલ શરદી થઈ જાય, ફૂલ શરદી થઈ જાય. શું કરું? ખાતા નહીં બનાવવા ગયા અહીંયા થોડા ખાવા જાય. આજ શાખવાના નું કાલ ભૂખ લાગી ક્યારે કામ ના કોઈ શાખે નહીં હો. આ ઓલા લાડવા ખાતા
ખાંડના લાડુ નાખ માય ભાઈ. એ તો હરગે જ બનાવે શાખવાનો છે જરાય કોઈ નો શાકે. તો એ બને તો ખબર કેમ પડે કે મોરા હે. એ માપે જોઈને માપ જ કારીગર ને બોલાય કઈ જ્યાં આટા ફરે ખોર મેલો લો પણ ઈ આ માટા ફરે ને તો માખ્યું વહી જાય એટલે તે માખ્યું આમ વહી જાય વરતા હોય. આપણે હેન્ડના વિડીયોમાં તો આવું જ થતું હોય ધુમાડા જ આવતા હોય. માળો ખમખમ આવવા દે છોડ ખોર મેલ દીધો હે માથે રાંધું નાખ દે જોજો આઈને પાંચ આટો ફરશે વેલ પર જગ્યા હોય ને તો આઈને પાંચ આટો ફરે. હા આટો રહ્યું ને આમ લઈને અને આમ માથે નાખ દે એટલે બગડે નહીં પોદરા વાળું.